આજે અહીંથી બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ટેક્સ ને બેંક મિત્ર તરીકે કાર્યભાર આપવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે। આ પાયલોટ પ્રોજેક્ટથી ત્યાંના ખેડૂતો, પશુપાલકોને બેંકિંગ સેવા મળતા તેમાં ફોર્મલ ઇકોનોમીનો ભાગ બનશે। આ ઉપરાંત 324 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર બનાસ બોવાઇન બ્રીડિંગ સેન્ટર દ્વારા ગુણવત્તાયુક્ત બ્રીડિંગનું નિર્માણ થશે, જે ડેરી ક્ષેત્રને બળ આપશે। 45 કરોડના ખર્ચે તૈયાર થનાર ઘઉંના લોટના પ્લાન્ટ દ્વારા બનાસ ડેરી ગુણવત્તાયુક્ત લોટનું ઉત્પાદન કરીને નવા ગુજરાતની આખી ઇકોનોમી બદલાઈ। એકમાત્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જીડીપી 2014ની અંદર 250 કરોડ રૂપિયાની આવક પશુપાલક માતાઓ બહેનોની હતી। દર મહિનાની આજે એની આવક 1000 કરોડ કરતા વધારે થઈ છે। માત્ર 10 વર્ષના સાતના સમયગાળા દરમિયાન 250 કરોડમાંથી 1000 કરોડ સુધી થઈ છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી નીતિઓના કારણે કરીને આ પ્રગતિ થઈ શકે। 24 કલાક વીજળી આપવાની બાબતો એ નવું અને કામો કરવાની બાબત। મારે તમને બધાને એક બાબત યાદ કરાવી છે કે 0%ના દરથી ધિરાણ ખેડૂતોને મળે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પોતાના બજેટમાંથી નાણાકીય જોગવાઈ કરી અને એના કારણે 7%ના દરે ધિરાણ અને પછી 0%ના દરે ધિરાણ આપવાની પ્રક્રિયા આપણે ચાલુ કરી। અને દુઃખની અંદર કઈ રીતે મદદ થાય છે એનો મારો ઉદાહરણ આજે તમને બધાને આપ્યું છે। મારી મુખ્યમંત્રી શ્રી આજે હાજર છે। 2 વર્ષ પહેલા પાવડરના ભાવ બિલકુલ પડી ગયા, કોઈ લેવા તૈયાર નથી। અને તમને બધાને ખબર છે કે જેટલું વધારાનું દૂધ આવે એ 50% જેટલું દૂધની અંદરથી આપણે પાવડર કે આપણે વેલ્યુએશન બનાવવું અને પશુપાલકોને તો રોજ પૈસા આપી દેવા, એને જે ભાવ નક્કી કરી આપી દેવો, પરંતુ પાવડરનો સ્ટોક થઈ જાય અને પાવડરનો સ્ટોક થાય અને પાવડરના પૈસા જો ન મળે તો વર્ષના અંતે ભાવફેર આપણે પશુપાલક માતાઓ બહેનો આપી શકીએ નહીં। 3 વર્ષ પહેલા સમસ્યા બની। મારે આજે આટલા બધા સાથે આજે હાજરીમાં એ બાબતે મારી મુખ્યમંત્રીશ્રીનો આભાર માનવો પડે કે અમે મુખ્યમંત્રીશ્રી પાસે ગયા અને વિનંતી કરી કે સાહેબ અહીંયા આગળ તમારે અમને એક્સપોર્ટ કરવા માટે સબસિડી આપવી પડે અને ઉદારતાપૂર્વક ખાલી વિનંતી કરી। આ વિનંતીને ગ્રાહ્ય રાખીને માન્ય મુખ્યમંત્રીશ્રીએ કીધું કેટલા રૂપિયા આપવાના થાય। અમારા ફેડરેશનના અધિકારીઓ, અમારા ડેરીના ચેરમેન બધા હતા, 150 કરોડ રૂપિયા થાય। એક દિવસે નિર્ણય કર્યો કે 150 કરોડ રૂપિયા રાજ્ય સરકારની તિજોરીમાંથી આપશે, પરંતુ મારા પશુપાલકોને રૂપિયો ઓછો ન મળે એના માટેની ચિંતા કરો।